પ્રવૃત્તિ નંબર 1.6 લેડ નાઇટ્રાઇટ પાવડરનું ઉષ્મીય વિઘટન એટલે કે ગરમી દ્વારા વિઘટન કરવામાં આવે છે. હવે આપણે પ્રવૃત્તિ નંબર 1.6 જોઈશું લેડ નાઇટ્રાઇટ પાવડરનું ઉષ્મીય વિઘટન. તે માટે એક ટેસ્ટ ટ્યુબ જોશે વિદ્યાર્થી મિત્રો, અને લેડ નાઇટ્રાઇટ પાવડર એટલે કે વિદ્યાર્થી મિત્રો PbNO3 ટ્વાઇસ જેનું રાસાયણિક અણુસૂત્ર છે, સ્પિરિટ લેમ્પ, ટેસ્ટ ટ્યુબ હોલ્ડર અને એક સમસી જે લેડ નાઇટ્રાઇટ પાવડર કાઢવા માટે ઉપયોગી થાય. લેડ નાઇટ્રાઇટ પાવડરનો રંગ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, મીઠાનો રંગ જે સફેદ રંગનું હોય એ પ્રકારનો એકદમ વ્હાઇટ ક્રિસ્ટલ કમ્પાઉન્ડ છે લેડ નાઇટ્રાઇટ. હવે લેડ નાઇટ્રાઇટને ધીરે ધીરે આપણે ટેસ્ટ ટ્યુબમાં ભરશું સમસીની મદદથી. હવે વિદ્યાર્થી મિત્રો આ લેડ નાઇટ્રાઇટ પાવડરને આપણે સ્પિરિટ લેમ્પની મદદથી ગરમ કરવામાં આવે છે. ટેસ્ટ ટ્યુબ હોલ્ડર વડે પકડી લઈશું જેથી કરીને આપણને ગરમ ના લાગે. વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે અહીંયા લેડ નાઇટ્રાઇટ પાવડરને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તમે જોઈ શકો છો કે લેડ ઓક્સાઇડ બને છે જે વ્હાઇટ રંગનું છે, પણ સાથે સાથે કથ્થઈ રંગનો વાયુ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કથ્થઈ રંગનો ધુમાડો જે જોવા મળે છે એ NO2 એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છે, જે તમે પ્રક્રિયામાં જોઈ શકો છો કે અહીંયા મુક્ત થાય છે. રેડી, કથ્થઈ રંગનો ધુમાડો છે જે નાઇટ્રોજન ડાયોક્સાઇડનો છે. સાથે સાથે ઓક્સિજન વાયુ પણ મુક્ત થાય છે વિદ્યાર્થી મિત્રો. તો ઓક્સિજન વાયુની આપણે ચકાસણી કરવા માટે અગરબત્તી લઈશું, અને અગરબત્તીને જ્યારે ટેસ્ટ ટ્યુબની અંદર નાખશું ત્યારે વિદ્યાર્થી મિત્રો અગરબત્તી એકદમ સળગવા માંડે છે, કારણ તે ઓક્સિજન એ દહન પોષક છે જે સળગવામાં મદદ કરે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો લેડ નાઇટ્રાઇટનું ઉષ્મા દ્વારા વિઘટન થાય છે, એટલે ગરમી આપીને વિઘટન થવાથી ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહેવાય છે. આ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો PbO3 ટ્વાઇસ જ્યારે ઉષ્મા આપવામાં આવે ત્યારે PbO અને 4 NO2 અને O2 મુક્ત થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા NO2 જે કથ્થઈ રંગનો છે, O2 મુક્ત થાય છે એ દહન પોષક વાયુ છે જે સળગવામાં મદદ કરે છે. આ પ્રક્રિયા દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ લખીને પાકી કરવી, એટલે વારંવાર લખવાથી આ પ્રક્રિયા યાદ રહી જશે.